कृष्णाय नमः। श्री गोपीजन वल्लभाय नमः। श्रीमदाचार्य चरण कमलेभ्यो नमः। श्री गोसाई जी परम दयालवे नमः। श्री गुरुवे नमः। અત્યાર સુધીના સત્સંગમાં સેવા વિષયક શ્રી મહાપ્રભુજીના વિચારોને મુખ્યત્વે કૃષ્ણ સેવા સદા કાર્યા એ મહામંત્રને અનુલક્ષીને આપણે ખૂબ વિશદ રીતે સમજવાનો યત્ન કર્યો. શ્રી કૃષ્ણ શરણમ મમ, એમાં આપણે શ્રી કૃષ્ણની શરણ ભાવના સ્વીકારી છે. અને એટલે કે લૌકિક ક્રમશઃ આપણે ઘટાડીએ, અલૌકિક તરફની ગતિને આપણે ઝડપી બનાવીએ તો જ આપણો ભગવદ ભાવની વૃદ્ધિ થવા પામે. શ્રી હરાઈજી મહારાજે પણ આ સંદર્ભમાં કેટલીક વાતો કરી છે. આપણને બહુ જ અમૂલ્ય કહી શકાય એવો મનુષ્ય દેહ મળ્યો છે. એમ કહી શકાય કે પારસમણી સમાન છે, અને એટલા માટે એને કોડી સમજીને આ મનુષ્ય દેહને આપણે ધૂળમાં રગદોળીએ નહીં. અને એટલા માટે શ્રી હરાઈજી મહાપ્રભુજી કહે છે, એવમ વિદસ્ય સતતમ, આવી સ્થિતિમાં રહેલો હું શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણના શરણમાં રહો. આપણને શ્રી મહાપ્રભુજીના વિચારોમાં અનન્ય ભાવ હોવો ઘટે, કારણ કે તો જ આપણો વિશ્વાસ દ્રઢીભૂત બને. સાતુ સ્વ આચાર્ય શરણાગતૌ, આપણે શ્રી આચાર્ય શ્રીના શરણે જઈએ. કારણ કે શ્રી આચાર્યજીના શરણે જઈશું તો એ જ આપણને કૃષ્ણ સુધી લઈ જશે. કૃષ્ણના દર્શન કરવાની આપણામાં તાલવેલી જાગશે. એમાં કોઈ પણ પ્રકારનો સંશય ન રાખીએ, એમાં આપણે હંમેશા વિશ્વાસથી આપણા ડગ મારીએ. કેમ કે શ્રી મહાપ્રભુજી આપણને વચન આપ્યું છે, તસ્યાશ્રયો ભવેત કૃષ્ણ. કૃષ્ણાશ્રય ગ્રંથમાં શ્રી મહાપ્રભુજીએ કહ્યું આપણને, તસ્યાશ્રયો ભવેત કૃષ્ણ. અને એટલે આપણામાં દ્રઢ વિશ્વાસ હોવો ઘટે. આપણા બધા જ લૌકિક કાર્યો પ્રભુ સેવાની સાથે જોડવાનો પ્રયત્ન કરીએ. કેમ કે પ્રભુને પોતાના ભક્તો લૌકિકમાં આસક્ત બને એ ક્યારેય રૂચતું નથી. પ્રભુની ઉપેક્ષા કરીને જો લૌકિક કાર્યોમાં આપણે આસક્ત બનીએ તો એવા કાર્યો કદાચ પ્રભુ સિદ્ધ પણ ન થવા દે. આપણી બધી જ પરિસ્થિતિમાં, આપણા સઘળા વ્યવહારોમાં પ્રભુનું ચિંતન કરવાની આપણે ટેવ રવાડીએ. લૌકિક વિચારોમાં જ આપણે પરોવાયેલા ન રહીએ તો જ આપણે પ્રભુની પ્રસન્નતાને સહજતાથી પામી શકીએ. અલબત્ત આ બોલવાનું જેટલું સહેલું છે એટલું કરવાનું સહેલું નથી, એ હું અને તમે બધા જાણીએ છીએ. લૌકિક છૂટી શકે એવું પણ નથી, પણ શું કરવું જોઈએ? તો આવશ્યક હોય એટલું જ આપણે કરવાનો પ્રયત્ન કરીએ. અને જે થોડું ઘણું આપણે લૌકિક કરીએ તો તેમાં પણ આપણું મન આસક્ત બને નહીં, એની આપણે પૂરેપૂરી કાળજી રાખીએ. કેમ કે મન જો એમાં આસક્ત બની જાય, મન જો એમાં ડૂબી જાય, મન જો એ લૌકિક કાર્યોમાં જ પછી નિમગ્ન બનવાનો યત્ન કરે તો પ્રભુને એ ક્યારે પણ રૂચે નહીં.
લૌકિકમાં જ આપણું ચિત્ત રહે, એમાં જ આપણું ચિત્ત વધે, તો સ્વાભાવિક આપણા શ્રી ઠાકોરજીની જ ઉપેક્ષા થાય. અને જો ઠાકોરજીની ઉપેક્ષા થવા પામે તો આપણા શ્રી પ્રભુ એ આપણી પર રાજી ન રહે, એ પણ ઉદાસીન બને. લૌકિકમાં જ આપણી આરતી હોય તો અગાઉના સત્સંગમાં કહ્યું છે તેમ આપણે પ્રભુથી બહિર્મુખ બનવા તરફ જઈ શકીએ. એટલે જ્યાં સુધી દેહ સંબંધી કાર્યોમાંથી આપણું મન બહાર નીકળી ન જાય, મન જ્યાં સુધી એમાંથી નિવૃત્ત ન થાય, ત્યાં સુધી શ્રી કૃષ્ણના સ્વરૂપના ચિંતનમાં આપણું મન ડૂબી શકે નહીં. અને તો શ્રી કૃષ્ણના સ્વરૂપનો આનંદ કે શ્રી કૃષ્ણના સ્વરૂપની અનુભૂતિ આપણે માટે ક્યાંથી સંભવિત બને? આપણા બધાનો અનુભવ છે, સંસારમાં આપણે રહીએ છીએ એટલા માટે કે સવારથી સાંજ સુધી આપણું મન સંસારના અનેકવિધ કાર્યમાં જ અટવાયેલું રહેતું હોય છે, એમાં જ વ્યગ્ર રહેતું હોય છે. અને એવા કાર્યોમાં જ આપણે જો સતત ડૂબેલા રહીએ, એમાં જ આપણે વ્યગ્ર રહીએ, તો શ્રી પ્રભુના સ્વરૂપનો અનુભવ આપણે જે કરવો છે એ અનુભવ આપણને કેવી રીતે થઈ શકે? આપણું શરીર, આપણી બધી ઇન્દ્રિયો એ લૌકિક લાલસાઓમાં જ જો રત હોય તો કૃષ્ણ દર્શનની આરતી ક્યાંથી સંભવી શકે? અને પછી આવું જ વ્યગ્ર મન, આવું જ લૌકિક મન લઈને પછી આપણે સેવામાં પહોંચીએ તો સેવામાં આપણું ચિત્ત પછી ક્યાંથી ચોંટે? ત્યારે તો પછી સેવા કરીશું તો પણ આવા અનેક પ્રકારના લૌકિક વિચારો જ આપણા મનમાં ગુમરાયા કરશે. અને સેવા કરીશું ખરા, પણ પેલા લૌકિક વિચારોમાં જ આપણે રચ્યા પચ્યા રહ્યા, એને પરિણામે સેવા કરીએ ત્યારે પણ મનમાં એ જ વિચારો જો ચાલ્યા કરતા હોય તો સેવાનો જે આનંદ છે એ આપણને સ્વાભાવિક રીતે મળી શકે નહીં. અને એટલા માટે જ શ્રી મહાપ્રભુજી કહે છે કે એવી જે સેવા છે ને એ માત્ર પછી ક્રિયાત્મક બને છે, એ પછી ભાવનાત્મક બનતી નથી. સેવા કરીએ ખરા, પણ આપણું મન જો સેવામાં આસક્ત ન થતું હોય તો બહુ સ્પષ્ટ વાત છે કે પ્રભુને એ ક્યારેય રૂચતું નથી. સેવા કરવા માટે બેસીએ પણ સેવા કરવાની ઉતાવળ હોય, સેવા ક્યારે પૂરી થાય એવો જ મનમાં ભાવ હોય, સેવા ક્યારે પૂરી થાય ને ક્યારે રસોઈ કરવાની માટે રસોડામાં જઈએ એવો જ મનમાં જો ખ્યાલ હોય, સેવામાં જે આનંદની અનુભૂતિ આપણે પ્રાપ્ત કરવી છે એ શક્ય બની શકે નહીં. અલબત્ત બહુ સાચી વાત છે કે લૌકિક બહુ પ્રબળ છે અને એ લૌકિક આપણે નિભાવવું પણ પડે છે, એમાંથી છૂટી શકતા નથી. એ મારો અને તમારો સૌનો અનુભવ પણ છે. પણ શ્રી ઠાકોરજી આપણા માટે બહુ જ કૃપાળુ છે. આપણી સ્વલ્પ સેવા હશે એને પણ એ વિશેષ માનીને પ્રભુ હંમેશા સ્વીકારતા હોય છે. અને જો આપણી સ્વલ્પ સેવાને પણ જો વિશેષ માનીને પ્રભુ સ્વીકારવા વાળા હોય, એવા કૃપાળુ હોય, તો પછી દલીલ પણ કરવામાં આવે ને કે ભાઈ તો પછી લૌકિક છોડવાની કોઈ આવશ્યકતા ખરી? અહીંયા લૌકિક છોડવાનો કોઈ પ્રશ્ન નથી, પણ લૌકિકની પ્રબળતામાં ગૂંચવાઈ જઈએ એ મહત્વનો પ્રશ્ન છે. અને એટલા જ પૂરતી આપણે સાવધાની રાખવી જોઈએ.
સેવા કરીએ છીએ તો સેવા કોને માટે કરીએ છીએ, કયા ઉદ્દેશ સાથે સેવા કરીએ છીએ, કોના સુખ માટે આપણે સેવા કરીએ છીએ, આ બધાનો સ્પષ્ટ ખ્યાલ આપણા મનની અંદર હંમેશા રમવો જોઈએ. આપણે જે કંઈ કરીએ છીએ એ આખરે તો પ્રભુના સુખને ભાવ માટે કરીએ છીએ. આપણે જે કંઈ કરીએ છીએ એ તત્સુખની ભાવનાથી કરીએ છીએ. મારા પ્રભુને આ ગમશે ખરું, મારા પ્રભુને આ રૂષે ખરું. એટલે સેવામાં હોઈએ કે પછી સત્સંગમાં હોઈએ, ગમે ત્યાં આપણું મન ક્યાં સ્થિર છે એ આપણે જાણવું જોઈએ. આપણું મન વિચલિત થાય એ આપણને પોસાય નહીં. આપણું મન સેવા કરીએ કે પછી સત્સંગમાં જઈએ, પણ એમાં આસક્ત બન્યું છે ખરું એ આપણે સાવધાનીપૂર્વક હંમેશા જોવું જોઈએ. એટલે સેવામાં પહોંચીએ કે સત્સંગમાં પહોંચીએ, પણ લૌકિક કોઈ કામના લઈને આપણે સેવામાં કે સત્સંગમાં ન પહોંચીએ. કેમ કે પ્રભુ શું જુએ છે તો પુષ્ટિ ભક્તના હૃદયનો ભાવ જુએ છે. પુષ્ટિ ભક્તના હૃદયનો શુદ્ધ ભાવ પ્રભુ જુએ છે. અને પુષ્ટિ ભક્તનું મન જો પ્રભુમાં આસક્ત થયેલું શ્રી ઠાકોરજી જોશે ને, તો પ્રભુ સ્વયં આપણું સર્વ લૌકિક કાર્ય સિદ્ધ કરશે જ. એ બહુ જ સ્પષ્ટ છે. અને એટલા જ માટે શ્રી હરાઈજી મહાપ્રભુજી આપણને કહે છે જ કે શુદ્ધ ભાવે તદીયમ તુ લૌકિકમ સાધયેત સ્વયં. શુદ્ધ ભાવે, શુદ્ધ ભાવ હોય તો તદીયમ, તેનું લૌકિકમ, તેનું લૌકિક, સાધયેત સ્વયં, તે પોતે જ સિદ્ધ કરે છે. તો આવા હૃદયના શુદ્ધ ભાવથી શ્રી ઠાકોરજીની આગળ પહોંચીએ, મનને પ્રભુમાં આસક્ત કરવાનો પ્રયત્ન કરીએ. કોઈ લૌકિક કામના ન રાખીએ, લૌકિક કોઈ લાલસા આપણે ન રાખીએ, તો પ્રભુ સ્વયં આપણા બધા જ લૌકિક કાર્યો સિદ્ધ કરશે જ. કેમ કે અન્યથા સિદ્ધ નથી. અન્ય કોઈ રીતે પણ એ સિદ્ધ થતું નથી, એ બહુ સ્પષ્ટ છે. અને એટલે જ આપણા મનને ભટકવા ન દઈએ. આપણું ભટકતું મન છે. મન બહુ ચંચળ છે, કોઈ પણ એક જગ્યાએ સ્થિર થઈને બેસી રહેતું નથી. પણ એ મનને આપણે વશ કરીએ, એ મનને આપણે કાબુમાં રાખવાનો પ્રયત્ન કરીએ, એ મનને પ્રભુ વિષયક પ્રવૃત્તિમાં રોકી રાખવાનો પ્રયત્ન કરીએ, એ ભટકતા મનને ત્યાંથી ખેંચીને પ્રભુ સેવામાં, કથામાં, સત્સંગમાં લગાડવાનો પ્રયત્ન કરીએ, તો એ મન ધીમે ધીમે પછી આસક્ત બનશે. અને એવું આસક્ત મન લઈને શ્રી પ્રભુ પાસે જો પહોંચીશું ને, તો પ્રભુ સ્વતઃ એવા ભક્તની હંમેશા રક્ષા જ કરે છે. એના સર્વ લૌકિક કાર્યો પણ સિદ્ધ કરે છે. આપણા બધા જ કાર્યો છે એ નિર્વિઘ્ને શ્રી ઠાકોરજી પૂરા કરશે. પણ બીજી રીતે જો વર્તન કરીશું તો આપણા કાર્યો પાર પડતા નથી. આપણો એક વિશ્વાસ હોવો પડે કે ભાઈ ઠાકોરજી મારા પરમ સ્નેહી છે, મારા સખા છે, એ જે કંઈ કરશે એ મારા હિતનું જ કરશે, એવો ભાવ આપણા હૃદયમાં દ્રઢીભૂત બની રહેવો જોઈએ. અને લૌકિક છોડવાની તો વાત જ ક્યાં છે. માત્ર એમાં આપણે ડૂબી ન જઈએ, એમાં આસક્ત ન બનીએ, એમાં જ પ્રત્યેક ક્ષણે આપણે રોકાયેલા ન રહીએ, એ જ મહત્વની વાત છે. આસક્ત વિના લૌકિક વધે તો એ ક્યારેય પણ બાધક બનતું નથી. અનેક પ્રકારના લૌકિક કાર્યો કરવાની ફરજ પડે, પણ એ લૌકિક વધે કદાચ કોઈ સંજોગોમાં, તો એ આસક્તિ વિના જો લૌકિક વધે ને, તો એ બાધક બનતું નથી. એમ શ્રી હરાઈજી મહાપ્રભુજી આપણને સમજાવે છે. અનાસક્તૌ લૌકિકમ તુ વર્ધતે
ન ચ બાધતે. અનાસક્તુ લૌકિકમ એટલે આપણું લૌકિક વધે, પણ જો અનાસક્ત રીતે વધે, એમાં આપણી આસ્થા ન હોય, આસક્ત થયા વિના આપણું લૌકિક જો વધતું હોય, ન ચ બાધતે, તો એ બાધક બનતું નથી. એમ શ્રી હરાઈજી મહાપ્રભુજી પણ શિક્ષાપત્રમાં આપણને સમજાવે છે. એટલે આપણું ચિત્ત નિરંતર પ્રભુમાં જ રહે, પ્રભુના વિચારોમાં જ, પ્રભુના ચિંતનમાં જ રહે, એ જ આપણે વિચારવું જોઈએ. કૃષ્ણ સેવકૈ વિષયે મુખ્યમ ચેતો નિધીયતામ. કૃષ્ણ સેવૈક વિષયે, કૃષ્ણની સેવારૂપ મુખ્ય વિષયમાં ચેતો નિધીયતામ, આપણા ચિત્તને સ્થાપવું. ચેતો નિધીયતામ, આપણા ચિત્તને શેમાં સ્થાપવાનું છે? કૃષ્ણ સેવૈક વિષય, કૃષ્ણની સેવારૂપ મુખ્ય વિષયમાં જ આપણા ચિત્તને પરોવવાનું છે. પ્રભુ મારી સામગ્રી પ્રેમથી આરોગે, અમુક વાગા વસ્ત્ર આભૂષણ પ્રભુ અંગીકાર કરે, પ્રભુને રાગ તાલ કીર્તનમાં વિશેષ આનંદ છે, તો એ રીતે એવા પ્રકારના ભાવો આપણે કેળવીએ. આવું જો કરીશું ને તો પ્રભુની આસક્તિ વધશે. પુષ્ટિ માર્ગમાં ધ્યાનને સીધી રીતે કોઈ સ્થાન નથી એમ આપણે કહી શકીએ, પણ જ્યારે પ્રભુના સ્વરૂપનું દર્શન કરીએ, ત્યારે પ્રભુના આભૂષણોનું ચિંતન કરીએ, પ્રભુએ જે આભૂષણો પહેર્યા છે, અંગીકાર કર્યા છે, એ આભૂષણોમાં પ્રભુ કેવા સુંદર લાગે છે, પ્રભુના સ્વરૂપનો વિચાર, એનું જ ચિંતન કર્યા કરીએ, તો એ પણ એક ધ્યાનની જ પ્રક્રિયા છે. પ્રભુના સ્વરૂપનું દર્શન કરીએ ત્યારે પ્રભુની અનેક પ્રકારની જે વિવિધ લીલાઓ છે, એ લીલાઓનું પણ સ્મરણ આપણા મનમાં તાજું થાય, અને એ સ્મરણની અંદર જ્યારે આપણું મન ડૂબી જાય, નિમગ્ન બને, તો એ પણ એક પ્રકારનું ધ્યાન જ છે. તો આવા વિચારો સતત આપણા મનમાં રમવા જોઈએ. આપણી કોઈ સત્તા નથી. સર્વ સત્તા ક્યાં છે? કોની છે? તો પ્રભુની છે. બધા પદાર્થો કોના છે? તો શ્રી પ્રભુના જ છે. બધું જ પ્રભુની ઈચ્છાથી જ અને પ્રભુની ઈચ્છા અનુસાર જ બને છે. એ ભાવ પણ આપણા મનમાં હંમેશા રમવો જોઈએ. પ્રભુની પ્રસાદી રૂપે બને છે કે મળે, એ લઈને હું મારો નિર્વાહ કરું. પણ પ્રભુની પ્રસાદી લઈએ ત્યારે પણ મનમાં ભાવ શું? કે મારા શરીરના ભોગને માટે નહીં, મારા શરીરની લોલુપતાને સંતોષવા માટે નહીં, પણ જે મને મળી રહ્યું છે એ મારા પ્રભુની પ્રસાદી છે. એ ભાવથી આપણે લઈએ, જેથી સાત્વિક વિચારો સાથે મારા શરીરને પણ હું વધારે પુષ્ટ રાખી શકું. ભલે ને કણિકો મને મળ્યું, પણ મારા પ્રભુની પ્રસાદી છે ને, એ ભાવથી આપણે લઈએ તો આપણામાં પણ સાત્વિક વિચારો પ્રગટ થશે, અને એ સાત્વિક વિચારો પ્રગટ થવાને કારણે મારું શરીર પણ વધારે પુષ્ટ બનશે. આવો ભાવ આપણામાં આવે કેવી રીતે? આ પ્રશ્ન છે. વાત અહીંયા કહેવામાં આવી કે આપણે આવું સદાય ચિંતન કરીએ, ધ્યાનમાં રહીએ, આવા વિચારો આપણે કરીએ, પણ આ બધું આપણામાં આવે કેવી રીતે? અને એટલા માટે શ્રી હરાઈજી મહાપ્રભુ જે સમગ્ર શિક્ષાપત્રનું જો અધ્યયન કરીશું, તો એમાં સત્સંગ પર જ વધારેમાં વધારે ભાર મૂકવામાં આવ્યો છે. તદર્થમેવ કર્તવ્ય, તદર્થમેવ કર્તવ્ય, તે અર્થે જ આપણું કયું કર્તવ્ય છે? સત્સંગો ભાવવર્ધક, ભાવને વધારનારો સત્સંગ
કરવો જોઈએ, એ જ આપણું કર્તવ્ય છે, એમ શ્રી હરાયજી મહાપ્રભુજી આપણને સમજાવે છે. સત્સંગ સિવાય, સદગ્રંથોના વાચન સિવાય, ભગવદીઓના સંગ વિના એક સારા માહોલમાં બેસીને અધ્યયન કરવાનો પ્રયત્ન કરીશું તો જરૂર આપણે સદવિચારોની દુનિયામાં ધીમે ધીમે આગળ વધી શકીશું. અલબત્ત એ સત્સંગ પણ દુર્લભ છે, એમ શ્રી હરાયજી મહાપ્રભુજી પોતે જ કહે છે. અને એટલા માટે જ્યાં સુધી એવો સત્સંગ નથી મળતો ત્યાં સુધી ભગવદ ભાવ પણ આપણા હૃદયમાં રૂઢ થતો નથી. એટલા માટે તો શ્રી મહાપ્રભુજીએ પણ આપણને કહ્યું ને કે નિવેદનમ તો સ્મર્તવ્યમ સર્વથા તાદૃશય જનૈ. તાદૃશ જનૈ એટલે તાદૃશી વ્યક્તિઓની સાથે ભગવદીઓના સંગમાં નિવેદનમ તો સમર્તવ્યમ, નિવેદનનું સ્મરણ કરવું જોઈએ. ક્યારે? સર્વથા, હંમેશા. ભગવદીઓના સંઘની અંદર આપણે જે નિવેદન કર્યું છે, જે નિવેદન મંત્ર છે, એ નિવેદન મંત્રનું આપણે સ્મરણ કરવું જોઈએ. અને તો જ ભગવદીઓનો સંઘ મધુર બની રહેશે. એ ભગવદીઓના સંઘમાં કીર્તન કરતા હોઈએ, કથા વાર્તા કરતા હોઈએ તો એ બધું જ મધુર બની રહેશે. અને એ આપણા વિચારોના ને સાત્વિકતા તરફ લઈ જશે. ભોજનમાં જેમ સાત્વિક ભોજન મળે તો મહાપ્રસાદ જેવો એક અતિ મધુર આનંદ આપણને થાય. એટલે લૌકિક વાતોને વાગોળવાને બદલે, કારણ કે લૌકિક વાતો કેવી છે? લુક્કી છે. એમાં સ્વાદ મળશે પણ એ ક્ષણિક સ્વાદ મળશે. એમાં સ્વાદ મળશે પણ એ લુખ્ખા ભોજન જેવો મળશે. લૌકિક મુખથી જે શ્રવણ કરીએ અને ભગવદીઓના મુખેથી જે શ્રવણ કરીએ એ બંનેમાં બહુ જ ફેર છે. પણ આપણું તો લક્ષ્ય છે ભાવ વૃદ્ધિ, ભગવદ ભાવની વૃદ્ધિ. અને ભગવદ ભાવની વૃદ્ધિ જો આપણે કરવી જ હોય, ઘણા બધા ગ્રંથો વાંચીએ કે ના વાંચીએ, પણ આવા બે ચાર વાક્યોને પણ જો મનમાં ગ્રહણ કરી રાખીએ, એનું વારંવાર જો ચિંતન કરીએ કે ભગવદ ભાવની વૃદ્ધિ માટે મારે શું કરવું જોઈએ, તો ભગવદીઓનો સંગમાં સત્સંગ સ્મરણ કરતા રહેવું જોઈએ. અગ્નિ હોય અને એમાં કાષ્ઠ પડે તો શું થાય છે? અગ્નિ પ્રજ્વલિત થાય છે. એટલે કાષ્ઠ શું છે? તો ભગવદ ભાવરૂપી અગ્નિ. અને એ ભગવદ ભાવરૂપી અગ્નિમાં સત્સંગ રૂપી કાષ્ઠ જો પડે તો ભગવદ ભાવની વૃદ્ધિ સ્વાભાવિક રીતે થવા પામે, ભગવદ ભાવની અભિવૃદ્ધિ થાય. શ્રી હરાયજી મહાપ્રભુ આપણને કહે છે. એટલે ભગવદ ભાવરૂપી અગ્નિમાં જો કાષ્ઠ એટલે સત્સંગ રૂપી કાષ્ઠ એની પૂર્તિ ન થાય, એ અગ્નિમાં આવું કાષ્ઠ જો નાખવામાં ન આવે, તો જેમ અગ્નિમાં પેલું કાષ્ઠ ન નાખવામાં આવે તો અગ્નિ પણ ધીમે ધીમે ઠંડો પડી જાય, શીતલ બની જાય, હોલવાઈ જાય. એમ આપણામાં રહેલો ભગવદ ભાવ પણ નષ્ટ પામે. એટલે ભગવદ ભાવરૂપી અગ્નિ જેનું બીજ આપણામાં શ્રી મહાપ્રભુજીએ રોપ્યું છે, આપણે બ્રહ્મ સંબંધ મંત્ર લીધો છે, ત્યારે જો લૌકિકનો જ સંગ કર્યા કરીશું, એની જ ભાંજગળમાં હંમેશા રહીશું, એ જ ટંટો ફિસાદની વાતોમાં આપણે રહીશું, એ દ્વેષ અને ઈર્ષાની વાતોમાં જ આપણે રહીશું, તો આપણામાં જે કંઈ ભાવ હશે ને તે પણ આખરે તો નષ્ટ પામશે. એટલે ભગવદીઓનો સંગ થાય, સત્સંગ કરવાને માટે આપણે પહોંચીએ તો ચોક્કસ આપણા ભાવની અંદર અભિવૃદ્ધિ થવા પામશે. અને એટલા જ માટે સત્સંગનો
મહિમા કેવો અનેરો છે એનું ગાન હંમેશા આપણે કરીએ છીએ. ભગવદીઓનો સંગ કેમ અનિવાર્ય છે એનું વિસ્મરણ ક્યારે પણ ન થવું જોઈએ. અને એટલા માટે શ્રી મહાપ્રભુજી પણ વારંવાર આપણને આનું જ અનુસંધાન આપણને કરાવી આપે છે. સર્વભાવેન ભજનીયો વ્રજાધિપો. ચતુશ્લોકીમાં પણ શ્રી મહાપ્રભુજી આપણને આ જ વાત કહે છે કે સર્વદા સર્વભાવેન ભજનીયો વ્રજાધિપો. અને છેલ્લે ચતુશ્લોકીમાં છેલ્લી પંક્તિમાં શું કહે છે? અત સર્વાત્મના શાશ્વત ગોકુલેશ્વર પાદયો સ્મરણમ ભજનમ ચાપી ન ત્યાજ્યમ ઇતિ મે મતિ. કોઈ પણ સંજોગોમાં સ્મરણ અને ભજનમ એટલે સેવા, કોઈ પણ સંજોગોમાં સ્મરણ અને સેવા ન છોડવી જોઈએ એવો મારું મંતવ્ય છે, એવી મારી મતિ મને કહે છે. કોઈ આદેશ વગર વિનમ્રતાથી શ્રી મહાપ્રભુજી આપણને આ વાત કહે છે. કાષ્ઠમાં અગ્નિ છે, અપ્રગટ છે, પણ એ અગ્નિને પ્રગટ કરવાને માટે કંઈક આપણે કરવું પડે છે, કંઈક બાહ્ય ઉપકરણો લગાવવા પડે છે, એનું મંથન કરવું પડે છે. જેમ પેલું દૂધમાંથી માખણ બનાવવાની જે પ્રક્રિયા છે એમાં પણ એ જ પ્રકારનું મંથન કરવું પડે છે. તો એ જ રીતે ભગવદ ભાવ પ્રગટાવવાને માટે પણ આવું મંથન કરવું અનિવાર્ય બને. અને મંથન કોણ કરશે? કેવી રીતે શક્ય બનશે? તો સેવા અને સત્સંગથી જ એ શક્ય બનશે. એનાથી જ ભગવદ ભાવની વૃદ્ધિ થવા પામશે. ક્યારેક પ્રભુ લૌકિકમાંથી મારો સ્નેહ છોડાવે પણ એ લૌકિકમાંથી સ્નેહ છોડાવે છે એનું એકમાત્ર કારણ હોય તો તે માત્ર આટલું જ કે પ્રભુને આપણને અલૌકિક તરફ લઈ જવા છે. આપણા અલૌકિક હિતને માટે જ પ્રભુ લૌકિકને છોડાવે છે. અને ત્યારે પછી આપણા પ્રભુની સાથે પણ આપણે વિશેષ પ્રમાણમાં પ્રેમ કરતા થઈએ છીએ. એટલે લૌકિકમાં આરતી નહીં પણ અલૌકિકમાં આપણી આરતી રહે, આપણા હૃદયનો તલસાટ રહે. આ હૃદયના તલસાટની તડપણની વાત કૃષ્ણ સેવા સદા કાર્યા એ મુખ્ય વિષય લઈને આપણે આ બધી વાતો કરી રહ્યા છે. એમાં રસકાનજીનું દ્રષ્ટાંત પણ લીધું, આસ્કરણજીનું પણ આપણે દ્રષ્ટાંત લીધું કે કેવી પ્રબળ કહી શકાય એવી આરતી, અલૌકિકમાં આરતી. આપણા હૃદયમાં પ્રભુ દર્શન માટેનો એક વિરહનો તાપ જાગે, આપણા હૃદયમાં પ્રભુ દર્શનનો તલસાટ હોય. આવી આરતી જ એ પ્રભુની કૃપાનો સ્વાનુભવ આપણને કરાવી શકે. તે સિવાય પ્રભુની કૃપાનો સ્વાનુભવ આપણને શક્ય નથી. એટલે જ શ્રી હરાયજી મહાપ્રભુજી એ શિક્ષાપત્રમાં બતાવ્યું છે, આરતી રેવ સદા સ્થાપ્યા. આરતી રેવ સદા સ્થાપ્યા. આવી આરતી હૃદયમાં જો સ્થાપિત કરીએ, આવી આરતી જો આપણા હૃદયમાં થાય તો હરિ સૌ દર્શના દીપો. આવી આરતી જો આપણા હૃદયમાં થાય ને તો આવી આરતી અનુભવવાથી પ્રભુની કૃપાનો, પ્રભુના દર્શનની અનુભૂતિનો આનંદ આપણે મેળવી શકીએ. હરિ સૌ દર્શનાદિશો. હરિના દર્શન માટેની આરતી. આરતી કેવી? તો હરિના દર્શન માટેની આરતી. હરિના દર્શન માટેની ઉત્કંઠા મારામાં જો સત્સંગ અને સ્મરણ દ્વારા, સેવા દ્વારા જો જાગે તો પછી પ્રભુ આવા ભક્તોની પર હંમેશા કૃપા કરે જ કરે. એ બહુ સ્વાભાવિક છે. કેમ કે પ્રભુ ભગવદીઓની ચિંતા કરે છે. પ્રભુ કેવા છે? તો ભક્ત વત્સલ છે. એ ભક્તને વશ છે. અને એટલા માટે પ્રભુ ભગવદીઓની હંમેશા ચિંતા કરે છે. એક પિતા જેમ પોતાના પાલ્યની ચિંતા રાખે અને બાળક પણ
પિતાની આંગળી પકડીને ચાલે, કદાચ આંગળી છૂટી જાય ને તો પણ એના પિતા તેની પાસે છે, પિતા મને દોડતા દોડતા ક્યાંથી પણ શોધી કાઢશે, એવો એક વિશ્વાસ પેલા બાળકમાં છે. એ પરમ વિશ્વાસ એ બાળકમાં દ્રઢીભૂત થયો છે કે મારા પિતાજી મારી આજુબાજુ છે. અને એટલા જ માટે એ બાળક પણ નિશ્ચિંત મને પોતાના ડગ મારતો આપણને આગળ વધતો જોવા મળે છે. તો આપણે આપણા પ્રભુમાં પણ એવું નિશ્ચિંત મન રાખીએ, આપણા પ્રભુમાં પણ એવો વિશ્વાસ આપણે રાખીએ કે મારા પ્રભુ મારી સર્વ રીતે દેખભાળ કરશે જ, મારે કોઈ ચિંતા રાખવાની જરૂર નથી. કેમ કે મારા પ્રભુ તો દુઃખના હરનારા છે, કૃપાળુ છે, ભક્ત વત્સલ છે, દીન વત્સલ છે, અને ગમે તેવા નહીં તો સર્વ સામર્થ્યવાન છે. એટલે કૃપાળુ છે પણ સાથે સાથે સર્વ સામર્થ્યવાન છે. પછી મારે શેની માટે ચિંતા કરવાની હોય? મારું શરણ કોનું છે? તો સર્વજ્ઞ સર્વ સમર્થ શ્રીજી બાબાનું મને શરણ છે. પછી મારે કોઈ ચિંતા હોઈ શકે ખરી? આવો એક વિશ્વાસ આપણે જ્યારે પુષ્ટિ માર્ગમાં પ્રવેશ મેળવ્યો છે ત્યારે શ્રી મહાપ્રભુજીના વિચારોમાં આવો અનન્ય ભાવ રાખીએ, શ્રી હરરાયજી મહાપ્રભુજીના વિચારોમાં આવો અનન્ય ભાવ રાખીએ, તો એ બધાની કૃપા થકી પ્રભુનું શરણ આપણે માટે શક્ય બનશે. તો આવા ભગવદીઓનો સંગ ક્યારે થાય? આ રીતે સેવા કરવાની તડપણ મારામાં ક્યારે જાગે? મારામાં આ રુચિ ક્યારે પેદા થાય? અલબત્ત કશું પણ પ્રભુની કૃપા વગર શક્ય બનતું નથી. પણ એટલું ચોક્કસ કહી શકાય કે મને જો સત્સંગમાં રુચિ થઈ, મને સેવા અને સ્મરણમાં મને જો રુચિ થઈ, તો એ પ્રભુની પ્રસન્નતાનું જ કારણ છે. તે સિવાય મારી આ રુચિ સંભવી શકે નહીં. મારામાં પેદા થયેલી સત્સંગની રુચિ એ મને પ્રભુની પ્રસન્નતાનું જ દર્શન કરાવે છે. મારા શ્રીજી બાબા મારી પર અત્યંત પ્રસન્ન થયા છે, જેથી મારી અલૌકિકમાં રુચિ ક્રમશઃ વધવા પામી છે. પણ એવી રુચિ જો પેદા ન થતી હોય તો માની લેવાનું કે સત્સંગ અને સ્મરણમાં જવાનું આપણને રુચિકર નથી લાગતું, તો આપણે માની લેવાનું કે મારા પ્રભુની પ્રસન્નતાને હજુ હું લાયક બન્યો નથી. હજુ પણ મારા પ્રભુ મારી પર એટલા રાજી નથી, જેને કારણે સત્સંગમાં કે સેવામાં મારી રુચિ જાગતી નથી. એમાં ભગવાનનો દોષ નથી, આપણો પોતાનો દોષ છે, મારો પોતાનો દોષ છે. કેમ કે હું વિસરી ગયો છું, હું લૌકિકમાં જ ફસાયેલો રહ્યો છું, લૌકિકમાં જ આસક્ત રહ્યો છું. પછી પ્રભુ મારી પર કેવી રીતે પ્રસન્ન થાય? પ્રભુ મારી કેવી રીતે ઉપેક્ષા કરી શકે? પણ મારી પ્રભુ ઉપેક્ષા કરે છે કેમ કે હું લૌકિક તરફ જ વધારે ને વધારે ખેંચાયા કર્યો છું. બાકી મારા પ્રભુ તો ખરેખર પરમ દયાળુ છે. એ તો મારા દોષ ક્યારેય જોતા નથી, અને એટલા માટે તો બ્રહ્મ સંબંધ દ્વારા સદોષપૂર્ણ એવા જીવોને પ્રભુની સાથે જોડવામાં આવ્યા. આપણે જેવા છે તેવા એવા સ્વરૂપે પણ પ્રભુ તે આપણને કરવા માટે બેઠા છે. અલબત્ત એમાં ઘણા બધા પ્રતિબંધો આવી શકે છે, જેની મહાપ્રભુજીએ
પોતાના ગ્રંથોમાં નિરૂપણ કર્યું છે. ઉદ્વેગ પ્રતિબંધો વા ભોગો વા સ્યાતુ બાધક, આ બધા બાધક છે. ઉદ્વેગ, પ્રતિબંધ, ભોગ વા સ્યાતુ બાધક, એ સેવામાં બાધક બને છે. ઉદ્વેગ હોય, લૌકિક આસક્તિ હોય તો પછી મારાથી ભાવપૂર્વક સેવા ન થઈ શકે. શ્રી હરિરાયજી મહાપ્રભુજી ખુદ પોતે પણ નિખાલસતાપૂર્વક આ બધી વાતો આપણને જણાવે છે. કારણ કે મારાથી પણ શ્રીમદ ભાગવતનું ચિંતન નથી થતું, કેમ કે સત્પુરુષોની સંગતિ મને નથી. પુષ્ટિમાર્ગીય વૈષ્ણવોથી પણ જો હું ઘણો દૂર છું અને આવા બધા કારણોને લીધે મારી જે શરણ ભાવના છે ને એ એટલી દ્રઢીભૂત થતી નથી, એવું શ્રી હરિરાયજી મહાપ્રભુજી પોતાની વ્યથાને વ્યગ્રતાપૂર્વક કરે છે. કહેવાનું તાત્પર્ય, ચિત્તની એકાગ્રતા હોય, સત્પુરુષોનો સંગ હોય, ત્યારે જ શ્રીમદ ભાગવત જેવા મહાગ્રંથોનો અર્થ આપણને સમજાય, તો જ આપણને એ અર્થ સ્ફુટ થાય. તો ઉપાય શું? તો ઉપાય માત્ર એક જ, કે શ્રી હરિના શરણની ભાવના રાખવી. અને એટલા જ માટે શ્રી મહાપ્રભુજીએ પણ વિવેક દરિયાશય ગ્રંથની અંદર પણ આ વાત આપણને સમજાવી. અશક્ય વા સુશક્ય વા સર્વથા શરણમ હરિ. આવી શરણ ભાવના કોઈ પણ પરિસ્થિતિમાં, અશક્ય વા સુશક્ય વા, આવી શરણ ભાવના સિદ્ધ થવી જોઈએ. અને એટલા જ માટે શ્રી મહાપ્રભુજી આપણને મહામંત્ર આપ્યો, તસ્માત સર્વાત્મના નિત્યમ શ્રી કૃષ્ણ શરણમ મમ. સર્વાત્મ ભાવથી નિરંતર શ્રી કૃષ્ણ જ મારું રક્ષણ કરશે, એનું રટન આપણે કરવું જોઈએ. લૌકિકમાં જ જો બારોબાર આસક્તિ હશે તો પણ આ મહામંત્રના રટન દ્વારા ધીમે ધીમે ક્રમશઃ આપણી આસક્તિ દૂર થવા પામશે અને શ્રી કૃષ્ણના શરણ તરફની આપણી ગતિ વધારે વેગવાન બનશે. એટલે ભાવથી કે ભાવ રહિત નિત્યમ શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ, આ મંત્રનું રટન કરવાની જો આપણે ટેવ પાડીશું ને તો ચોક્કસ આપણામાં પણ ભગવદ ભાવ જાગૃત થશે અને ફલ સ્વરૂપ આપણા સકલ જે સાધન છે ને એ સિદ્ધ થશે. પણ આવી પ્રેરણા આપણને ક્યાંથી મળશે? તો એક જ માત્ર સ્થાન આપણે માટે જે છે, અને તે શું છે? સત્સંગ. એટલે નિરંતર પ્રભુના ચિત્તમાં આપણું મન લાગેલું રહે. સત્સંગેન પ્રભવ ચિત્તમ સ્થાપનીયમ નિરંતરમ, એવું શ્રી હરિરાયજી મહાપ્રભુજી આપણને કહ્યું. નિરંતર પ્રભુમાં ચિત્તને સ્થાપવું જોઈએ. આ જ આપણું કર્તવ્ય છે, આ જ આપણો ધર્મ છે. અને એટલા જ માટે આપણે જે વિષયની ચર્ચા કરી, કૃષ્ણ સેવા સદા કાર્યા, એ જ આપણો પરમ ધર્મ છે, એ શ્રી મહાપ્રભુજી આપણને બતાવ્યું. પણ જ્યારે આવી સેવા કરીએ ત્યારે ઘણી બધી વાતો અત્યાર સુધીમાં છેલ્લા 4-5 સત્સંગથી આ વાતો ચાલે છે કે જ્યારે પણ શ્રી ઠાકોરજીની સેવામાં પહોંચીએ ત્યારે ઈર્ષાનો ભાવ, છલ કપટનો ભાવ લઈને ન જઈએ, દ્વેષનો ભાવ લઈને ન જઈએ, ઉદાસીનતાનો ભાવ લઈને ન જઈએ. મારા પ્રભુ તો રસરૂપ છે, આનંદ સ્વરૂપ છે, પૂર્ણ પુરુષોત્તમ સ્વરૂપ છે. અને એવા પ્રભુની પાસે જ્યારે પહોંચું ત્યારે આનંદ મગ્ન બનીને પ્રસન્ન વદને હું જાઉં. આ બધી વાતો બહુ જ મહત્વની છે.
કહેવાનું તાત્પર્ય સર્વાત્મ ભાવથી ઠાકોરજીની આપણે સેવા કરવા પ્રવૃત્ત બનીએ. સર્વદા સર્વભાવેન ભજનીયો બ્રજાધિપ. આ બધા દ્વારા જ આપણા ભગવદ ભાવની વૃદ્ધિ થશે. હરનિશ એનું જ અનુસંધાન. હું ઘણા બધા સમયથી મારા પ્રભુને ભૂલી ગયો છું. એનું જ અનુસંધાન આપણને કોઈ સાચા માર્ગ પર આપણને મૂકી દેશે. આપણા ઘરમાં સાક્ષાત શ્રીજી બાબા બિરાજે છે, પછી મને કોઈ દુઃખ શા માટે હોય? એટલે શ્રી મહાપ્રભુજીના વિચારો આપણા હૃદયમાં સ્થિર બનવા જોઈએ. અસ્માકમ સાધનમ સાધ્યમ શ્રી કૃષ્ણ શરણમ મમ. શ્રી કૃષ્ણ શરણમ મમ એ શું છે? તો કોઈ પણ પરિસ્થિતિમાં સંપદા હોય કે વિપદા હોય, આપત્તિ હોય કે વિપત્તિ હોય કે સુખના દિવસો હોય, આ શ્રી કૃષ્ણનું આવું મારું શરણ એ જ મારું સાધન છે અને એ જ મારું સાધ્ય છે. આ મહામંત્ર પુષ્ટિમાર્ગી વૈષ્ણવ માટેની એક મોટી સંપત્તિ છે. મન વચન કર્મથી એનો જ મારા હૃદયમાં આશ્રય હો એવી ભાવના આપણા હૃદયની અંદર સદાય નિરંતર રહે. શ્રી ગોસાઈજી મહારાજે પણ વિજ્ઞપ્તિમાં આ જ વાત દોહરાવી છે. શ્રી મહાપ્રભુજીએ શ્રી કૃષ્ણ શરણમ મમ નો મંત્ર પ્રગટ કરીને આલોક અને પરલોક સંબંધી સર્વ વસ્તુમાં આપણને એક પ્રકારની નિશ્ચિંતતા બક્ષી છે. પુષ્ટિ પ્રભુ આવા જે પુષ્ટિ ભક્તો છે ને એને કદી પણ ત્યજતા નથી. ન જહાતી જન્મ હરિ. એવા જનને પ્રભુ કદાપી ત્યજતા નથી. તો આપણે એવા જન બનીએ, એવા પુષ્ટિ ભક્ત બનીએ, એવા અનન્ય ભક્ત બનીએ, એવા નિષ્કામ ભક્ત બનીએ અને આપણે સ્નેહપૂર્વક પ્રભુની સેવા અને સ્મરણમાં લાગી જઈએ. એક અભિક્ષા સાથે કે પ્રભુ આપણને ક્યારેક સ્વરૂપાનંદનું દાન કરે, એવા શબ્દો સાથે આજના સત્સંગને આજે અહીંયા વિરામ આપીએ. અસ્તુ. જય શ્રી કૃષ્ણ.